વાપીથી તાપી આ બેલ્ટ જે છે ને એ સુરતી ભાષા છે. બોમ્બ બ્લાસ્ટ જ્યારે ગુજરાતમાંથી ત્યારે સુરતમાં અલગ અલગ જગ્યાએ બોમ્બ પકડાતો મારો મિત્ર રાંદેર મારે છે. મેં ફોન કર્યો તારા એરિયામાં મેં કોઈ પોલીસ ચેકિંગ છે તને વાંધો નથી આવે ને? અસલ સુરતીમાં જવાબ મને કે જાવાડી નહીં એમ કે પહેલાં તો પોલીસ વાળા 2 વ્હીલર 4 વ્હીલર ચેક કરતા હતા, હો તો મારા બેટા સાયકલ હો નહીં છોરા લોકો એમ કે. તારી સાયકલ ચેક કરી? હા તે સાયકલ ઊભી રાખીને કે નંબર પ્લેટ ક્યાં છે, લાયસન્સ ક્યાં છે? તો પોલીસ વાળાને કે તારા બાપ આમાં હટી હશે? મેં કીધું પોલીસ વાળાને જો આ જવાબ આપ્યો હોય તો તને અંદર પૂર દે. અંદર કાઢી પૂરે. પછી પૂછ્યું કે તમે સાયકલ લાવ્યા કાઢી એમ કે? તો મેં કીધું હપ્તે હપ્તે લાવ્યા. બોલ. તો કે હપ્તે હપ્તે એટલે? મેં કહું પહેલા ચેન લાવ્યા, પછી હેન્ડલ લાવ્યા, પછી સીટ લાવ્યા, પછી સ્ટેન્ડ લાવ્યા. પોલીસ સમજી ગયા તો કડકો છે અને પેકેની જવાડી. આ સુરતની લેંગ્વેજ. પિક્ચર કેવું લાગ્યું ને એ કોઈ દિવસ સુરતીને પૂછાય નહીં. હિસ્ટોરિકલ ફિલ્મ મુગલે આઝમ કેવું લાગ્યું એક મેં સુરતીને પૂછ્યું, મેં તો મુગલે આઝમ કેવું? મને કે પિક્ચર બહુ સારું પણ ઉર્દુ બહુ આવે એમ કે. પેલી ટીવીમાં એમ કે જોઢા અકબર એમ કે ધીમે ધીમે ચાલ્યા કરે તો સમજણ પડે એમ કે, આમાં સમજણ નહીં પડે એમ કે. અને પેલો અકબર બાદશાહનો માણસ એમ કે કીધા કરે કે જિલ્લે ઇલાયચી તો હારો ઇલાયચીનો તો જિલ્લો નહીં મળે 3 કલાકમાં મને શું કે. અને પેલો સલીમ ડોબો તો ખરો એમ કે બગીચામાં બેઠો બેઠો પેલો પીછું ફેરવા કરતા એમ કે ગીત બીત ગાને કે પૈસા ખર્ચીને આવ્યા અમે લોકો હો એમ કે. તો એમ કે આને પૂછાય નહીં પિક્ચર કેવું લાગ્યું. આ સુરત ઝોન છે, ભાષા બદલાઈ જાય. ભરૂચ ક્રોસ કરો, વડોદરા, અમદાવાદ, મહેસાણા બહુ સિમિલર લેંગ્વેજ છે. અમારે ત્યાં ગુજરાતી આખું બોલાતું નથી, અડધું બોલાય છે. અમદાવાદ, વડોદરા અને મહેસાણા આ બહુ સિમિલર લેંગ્વેજ. અમારે ત્યાં ગુજરાતનું પહેલાંમાં પહેલું સેન્ટ્રલ ડેપો એરપોર્ટ જેવું બનાવ્યું હોય તો બરોડામાં બનાવ્યું. અહીં બની રહ્યું છે. અમારે ત્યાં સૌથી પહેલાં બનાવેલું છે. લોકોમાં તોય કોઈ ફરક નથી. ઇન્ક્વાયરી કરવા એવી રીતે જાય જાણે બિલકુલ ટાઈમ પાસ કરવા આવ્યો છે. આમ હાથ લઈને ઊભો રહેશે. બસની ઇન્ક્વાયરી કરે તમને સમજણ ના પડે આ કોની ઇન્ક્વાયરી કરે છે. આમ ઊભો રહેશે. અમદાવાદ વાળી આવી. તમે અડધો કલાક ઉપર ખબર ના પડે કોની વાત ચાલે છે. અંદર બેઠો હોય એનોય બાપ હોય એ કે એક આઈને ગઈ બીજી હાડા હાથે આવશે. તમે કન્ફ્યુઝ થઈ જાઓ આ લોકો કોની વાત કરે છે. આ અમારી ત્યાં ભાષાનો પ્રયોગ. આ બાજુ તમે બસ ઊભી હતી, સીટ તૂટી ગયેલી, કંડક્ટર ડ્રાઈવર પરાણે વર્દી આપીને ચા પીતા હતા. મેં ખાલી મજાક કરે પૂછ્યું, મેં કહ્યું બોસ ખટારો ક્યારે પડો છે? મન કે કચરો ભરાય એટલે તરત. એટલે આપણો જે કંઈ ફાંક હોય બધો ઉતરી જાય. વાસદ ક્રોસ કરો, લેંગ્વેજ બદલાઈ ગઈ. આણંદ, નડિયાદ, ખેડા આ લેંગ્વેજ ચરોતર છે. એ માણસ અમેરિકામાં જાય, એ માણસ કેનેડામાં જાય, એ માણસ ઓસ્ટ્રેલિયામાં જાય કે ન્યૂઝીલેન્ડમાં જાય. વિશ્વમાં તમામ જગ્યાએ ચરોતર ગુજરાતી છે, પણ એ લોકોનું હોવે તો આવે જ કમ્પલસરી છે. આણંદ રેલવે સ્ટેશનમાં એક ફેરીઓ 4-5 થેલા લગેજ લઈને ટીસીને ક્રોસ કરીને ગયો. ટીસીએ જવા દીધો. પોલીસ વાળો કહ્યું આમાં શું થેલામાં? પેલો અસલ ચરોતરનો કે સાહેબ જવા દો, થેલામાં શું છે? પેલો કે થેલામાં બોમ્બ છે. અને પોલીસ વાળાએ માર્યો છે. થેલા તૂટી ગયા, અંદરથી અમૃતાંજન બામ ઢોળાયો. પોલીસ વાળા કે આ તો બામ છે. કહું છું ખરો બોમ્બ છે. પોલીસ વાળો હલવાયો. એ કે શું કરું? તો કઈ નહીં સાહેબ મારી ત્યાં ચોપડી આલો, બીજી શું કહું કે આવે. આ ચરોતર છે. બગોદરાથી સાઈડ આગળ પકડો એટલે બગોદરાથી સૌરાષ્ટ્ર શરૂ થાય. આવા કોઈ સૌરાષ્ટ્ર હોય ત્યાં ચાની લારી ખોલીને આ પહોંચી ગયો અસલ ચરોતર વાળો ઊભો રહી ગયો. પાણી આપો. પેલો અસલ આ બાજુનો કાઠિયાવાડનો કે ચા આખી આવે અડધી આવે, પાણી ના આવે. પેલો કે માથાકૂટ મેલો યાર પાણી આલો. પછી માટલું બતાવ્યું ત્યારે ખબર પડી કે આ પાણી માગે છે. એટલે આ ભાષાની મજા છે, ભાષાની લેંગ્વેજની મજા છે.